ગ્રેનેટર્સ રોકિંગ અચીવર ગ્રુપ હું નિશા પરમાર હું ડાકોર ટીમથી આજે આપણે ડાકોરમાં જ ખૂબ સરસ રિઝલ્ટ લઈને આવ્યા છે. આપણે નાની બેબીનું રિઝલ્ટ છે એલોસ્ટીનનું. તો આપણે હિનાબેન પ્રજાપતિને પૂછીએ કે એમની બેબીને શું પ્રોબ્લેમ થયો હતો અને એલોસ્ટીનથી એમને કેવું રિઝલ્ટ મળ્યું. તો એમના મુખેથી સાંભળે. હિનાબેન, તમે કહો શું થયું? હેલો ફ્રેન્ડ્સ, રોકિંગ ગ્રેનેટર્સ. આ મારી બેબી છે, એના હાથમાં કણી પડી હતી. આવી કણી પડી હતી એના હાથમાં. બરાબર. લગભગ 2-3 મહિના તો એને પડી હતી જ અંદર. એટલે અમે કશી દવા નથી કરાઈ. દુખતું હતું. પછી એ કે મમ્મી બહુ દુખે છે કે. તે પછી મેં ડોક્ટર જોડે ગયા તો ડોક્ટરે એવું કીધું કે એનો ચીરો મુકાવવો પડશે. પછી એકદમ અમે બી ગયા ને એ પણ બી ગઈ કે હાથમાં ચીરો મુકાવે બેબી બી તો જાય, આપણે પણ બી જઈએ. પછી મને નિશાબેન જોડે મારો કોન્ટેક્ટ થયો તો નિશાબેનને મેં વાત કરી તો મને એમણે આ એલોસ્ટીન આપી. તો મને કીધું તમારી બેબીને તમે આ લગાવો. લગભગ 10-15 દિવસ મેં લગાવી હશે અને એની જાતે જે ઉપસી નીચે ઉપર આવી ગઈ એટલે નીકળી ગઈ. પછી એમ કે મમ્મી એટલી ખુશ થઈ ગઈ કે મમ્મી જો મને નીકળી ગઈ હાથમાંથી કણી, કેટલી ખુશ થઈ ગઈ હતી ને એવી. એમ કે એને ચીરો ના મુકાવવો પડે એમ એટલા માટે. અને બીજી એ કે મારા પપ્પા છે એમને પણ બહુ જ ફાયદો થયો છે આનાથી. હું ખાલી એમને એમ જ એમના પગમાં વાળિયાની બહુ તકલીફ હતી. ચાદરમાં પણ હું કહે તો પગ ફસાઈ જાય અંદર, ચાદર ભરાઈ જતી હતી. તો હું લઈ ગઈ હતી ખાલી એમને એમ જ મારા પપ્પા હાથે. તો એમણે અઠવાડિયું લગાવી તો એમને પણ બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. તો તમે શું કહેવા માંગો છો આ બધાને જે વિડીયો જોઈ રહ્યા છે આપણો, એમને શું કહેવા માંગો છો? એલોસ્ટીન યુઝ કરવી જોઈએ? એલોસ્ટીન યુઝ કરવી જ જોઈએ કારણ કે આ બહુ જ ફાયદાકારક છે. એમ કે તમને નાના છોકરાને દાંત સડી જતા હોય, બહુ આમ દુખતા હોય, વાગ્યું પણ દાળ પણ દુખતી હોય તો બહુ જ સારું છે. આમ આ તો એક અઠવાડિયાનું રિઝલ્ટ મળે છે. પગમાં વાગ્યું કર્યો, દરજી કર્યો, ગમે તે વાગ્યું હોય, બરાબર, બહુ સરસ રિઝલ્ટ મળે છે આનાથી. એક અઠવાડિયામાં આપણને ફાયદો મળી જ જાય છે. એટલે બધાએ લેવી જ જોઈએ, બહુ સારી છે એના માટે. ઓકે ફ્રેન્ડ્સ, રોકિંગ ગ્રેનેટર્સ રોકિંગ અચીવર ગ્રુપ.